આ 1 વાટકો મગની ફોતરા વગરની દાળ લીધી છે અને નાની 1 વાટકી ચોખાના પૌવા લીધા છે. બે વસ્તુને સારી રીતના ધોઈને પાણીમાં 15 મિનિટ માટે રહેવા દઈશું, હે ને મમ્મી? હા, 15 મિનિટ પછી તું જોઈ શકે છે એકદમ પલળી ગયા છે. હવે બે વસ્તુને મિક્સર જારમાં નાખીને 2 ચમચી ખાટું દહીં ઉમેરવાનું. ત્યાર પછી એકદમ સ્મૂથ બેટર બનાવી લેવાનું છે. તો બેટર રેડી છે. હવે મસાલો કરશું. તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. એક ડાયરેક્શનમાં ફેરવી લેશું. હવે ફેંટાઈ જાય એટલે ઢાંકીને કેટલા મિનિટ રાખ્યું હતું? 10 મિનિટ. હવે 10 મિનિટ પછી બેટર સેટ થઈ ગયું છે. 1 ડીશ પૂરતું બેટર અલગ તપેલીમાં લઈએ. ચપટી ખાવાનો સોડા નાખીશું. પાણી ગરમ થઈ ગયું છે. તેલની ગ્રીસવાળી ડીશની અંદર આપણે પાથરી દીધું છે. હવે બેટર ઉપર લાલ મરચું ભભરાવ્યું છે. 10 મિનિટ પછી ડીશ આખી બફાઈ ગઈ છે. ઉપરથી આપણે તેલથી ગ્રીસ કરી દઈશું. તો આ તો ઇન્સ્ટન્ટ ઢોકળું છે ને મમ્મી? હા, અડધો કલાકમાં રેડી. હવે સફેદ તલ અને રાઈ છે, એનો વઘાર આપણે ઉપરથી નાખીશું અને લીલા ધાણા વડે ગાર્નિશ કરી લઈએ. તો આમાં હાથો લાવવાની પણ જરૂર નહીં પડે. હા, મગની દાળના ઢોકળા રેડી છે.